તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના ઘટી ગઈ છે ભાઈ. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો. પાદરા જંબુસર વચ્ચેનો બ્રિજ તૂટ્યો મિત્રો, અને બ્રિજ ઉપરથી વાહનો નીચે પડ્યા. 4 વાહન નદીમાં પડ્યા, 2ના મોત, 3ના રેસ્ક્યુ કરવામાં આવ્યા. તો ચાલો દર્શક મિત્રો, આપણે જાણીએ કે કઈ રીતે આ ઘટના ઘટી ગઈ અને આ પુલ કેટલા વર્ષ જૂનો હતો. ચાલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ. અત્યારે વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આણંદ વડોદરાને જોડતો જે પાદરા બ્રિજ છે મિત્રો, એ પાદરા બ્રિજ કે જે અત્યારે ધરાશયી થયો છે ને એના કારણે 3 લોકોના મોત નીપજ્યા છે. અને બ્રિજ તૂટવાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમને રવાના કરી નાખવામાં આવી છે બચાવ કામગીરી માટે. અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે તાજેતરમાં જે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય ગુજરાત હોય, જેમાં વરસાદ પડ્યો હતો ને એના કારણે રસ્તાઓ પર બિસ્માર બની ગયા હતા. અને એવાની વચ્ચે જો અત્યારે વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ બ્રિજ કે જે અત્યારે જર્જરિત થયા હતા. વાત કરવામાં આવે તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને પણ થોડા સમય પહેલાં કીધું હતું વરસાદને પગલે, અને એમને પણ હાઈ લેવલની મિટિંગ પણ યોજી હતી જેથી કરીને કોઈ દુર્ઘટના ન ઘટે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો જે આણંદ અને વડોદરાને જોડતો જે પાદરા બ્રિજ છે એ મિત્રો અત્યારે ધરાશાયી થયો છે. વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે જ આણંદ અને પાદરાને જોડતો બ્રિજ જે એકાએક ધરાશાયી થતાં 3 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી અત્યારે મળી રહી છે. આગળ વાત કરવામાં આવે તો પાદરા બ્રિજ ધરાશાયી થતાં સરકાર પણ હરકતમાં આવી ગઈ મિત્રો. આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને પણ તરત જ કલેક્ટરશ્રીને ફોન કર્યો અને કીધું કે કઈ રીતે આ ઘટના ઘટી ગઈ, અમને જલ્દીથી જલ્દી વિગતો આપો. એટલું જ નહીં પરંતુ હર્ષ સંઘવી સાહેબ કે જેમને કલેક્ટર સાથે વાતચીતો કરી અને મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરીને આ કઈ રીતે ઘટના ઘટી ગઈ એને લઈને તેઓએ ચર્ચા પણ કરી છે મિત્રો. હવે આગળ વાત કરવામાં આવે તો આ બ્રિજ તો દુર્ઘટના ઘટી ગઈ, 3 થી 4 લોકોના મોત થયા છે, આવા સમાચાર મળી રહ્યા છે. બાકી દર્શક મિત્રો, આગળના જે કંઈ પણ સમાચાર મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ.